સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કલેક્ટર દ્વારા ખેડૂતોને રજૂઆત કરવા માટેની નોટિસ આપી છે। સુરત જિલ્લામાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે। જિલ્લા કલેક્ટર દ્વારા 5 થી 10 ખેડૂતોને અલગ અલગ નોટિસ આપી રજૂઆત કરવા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે એકઠા થશે, જ્યાં કામરેજના વલથાણ ખાતેથી મોટી સંખ્યામાં ખેડૂતો સુરત જવા માટે રવાના થયા હતા। ખેડૂતોની એક જ માંગ છે કે મહામૂલી જમીનમાંથી વીજ લાઇન અને થાંભલા પસાર થતા ખેડૂતોની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે। કરોડો રૂપિયાની મહામૂલી જમીનના ભાવ તળિયે આવી જશે તેમ છે। પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ડરાવી ધમકાવી વીજ લાઇન નાખતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ હતો। વીજ લાઇન ખેતરોમાંથી પસાર ન કરવા ખેડૂતો મક્કમ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ ભરતભાઈ પટેલ, હું બારડોલી તાલુકાના મોટા ગામનો રહેવાસી છું। આજે અમારા ત્યાં 756 કેવીની જે પાવર ગ્રીડની જે લાઇન જઈ છે એના માટે આજે અમને કલેક્ટર સાહેબે અમને સાંભળવા માટે બોલાવ્યા હતા તંગાડી, કારણ કે અમારે એ પાવર ગ્રીડની લાઇનનો અમારો વિરોધ છે। કારણ કે 756 કેવીની જે લાઇન જાય છે એ લાઇન એટલી મોટી જાય છે ત્યાંથી કે અમારી મહામૂલી જમીન, અમારી ખેતીની જમીન ત્યાંથી નષ્ટ થઈ જાય છે અને તેના માટે પણ પાવર ગ્રીડ કોઈ પણ જાતનું અમને કહેતા જ નથી। એ લોકોએ કોઈ ગાઈડલાઇન પણ નથી આપી કે હવે આ થાંભલો કોનામાં જવાનો છે। ઘણી વખત એવું થાય કે બાજુનો બ્લોક નંબર આપે અને ત્રીજા બ્લોક નંબરમાંથી એ લોકો કામ ચાલે। પોલીસની સાથે રહીને એ લોકો બળજબરીથી ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી જાય। આજે મારે તમારો આ માઇક પકડવો હોય તો મારે માઇક પકડવો હોય તો પણ તમારી પરમિશન લેવી પડે। આજે અમારી જ જમીનની અંદર જો આ લોકો પાવર ગ્રીડવાળા જો આવીને જો અંદર ઘૂસણખોરી કરે તો કેવી રીતના ખેડૂત ચલવી લે? અમારી માંગણી કંઈ નથી, અમારી એક જ માંગણી છે કે ભાઈ અમારે લાઈન જવા દેવી નથી અમારા ખેતરમાંથી। તમે દરિયાઈ પટ્ટીથી લાઈન લઈ જાઓ, બીજે એ બી એ લોકોની બી પ્લાન સી પ્લાન હોય જ છે એનો કે દરિયાઈ પટ્ટીથી લાઈન જાય તો પણ વાંધો નથી, ભૂતકાળની અંદર જાય છે। કારણ કે આ 756 કેવીની લાઈન ગયા પછી બીજી 4 લાઈન પેરેલલ જવા માટે આની પાછળ રેડી જ છે। તો અમારી તો બધી મહામૂલી જમીન બધી જતી રહેવાની। એમ છતાં કરશે તો શું કરશે? હવે શું કરશે તો કંઈ વાંધો નહીં, બીજું શું કરવાના? આ લોકો તો ખેડૂત પર દમન કરીને એ લોકો જ લઈ જાય છે આ સરકાર। અમે પણ જાતે અમે પણ ભાજપમાં જ માનનારા છે, પણ જ્યારે અમારી જમીન અમારી આજીવિકા છીનવાઈ જતી હોય તો અમારે કહેવું તો પડે ને।